નમસ્કાર. ચાલો આજે રસાયણશાસ્ત્રની દુનિયામાં એક ડૂબકી મારીએ. ક્યારે વિચાર્યું છે કે આટલી બધી રાસાયણિક પ્રક્રિયાઓને લાંબા વાક્યો લખ્યા વગર કેવી રીતે સમજી શકાય? એનો એક ખૂબ જ સરળ રસ્તો છે અને આજે આપણે એ જ શીખવાના છીએ. જરા અહીં ધ્યાન આપો. ડાબી બાજુએ એક આખું વાક્ય છે. જ્યારે મેગ્નેશિયમની પટ્ટી હવામાં સળગે છે ત્યારે તે મેગ્નેશિયમ ઓક્સાઇડમાં રૂપાંતરિત થાય છે. લાંબુ છે નહીં? હવે જમણી બાજુ જુઓ. બસ આટલું જ. Mg+O2 તીર નિશાન MgO. એકદમ ટૂંકું અને મુદ્દાસર. આ જ તો કમાલ છે રાસાયણિક સમીકરણનો. આખી વાત થોડાક જ સંકેતોમાં. ખરેખર તો રાસાયણિક સમીકરણને આપણે રસાયણશાસ્ત્રની પોતાની ભાષા કહી શકીએ. એક એવી ભાષા જે દુનિયાભરના વૈજ્ઞાનિકો સમજે છે. અને દરેક ભાષાની જેમ એના પણ પોતાના નિયમો, પોતાનું વ્યાકરણ હોય છે. તો ચાલો આજે આપણે આ ભાષાના કક્કા બારાખરી શીખીએ. આપણે જે ઉદાહરણ પર ધ્યાન કેન્દ્રિત કરવાના છીએ એ છે પેલું જ. Mg+O2 gives MgO. આ સમીકરણ શું કહે છે? સિમ્પલ કે મેગ્નેશિયમ અને ઓક્સિજન ભેગા મળીને મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે. આપણે આ એક જ સમીકરણને પકડીને આખી વાત સમજવાના છીએ. સારું, ચાલો હવે આ સમીકરણના ટુકડા કરીએ. સૌથી પહેલા તીરની ડાબી બાજુ જુઓ. એને કહેવાય છે LHS, એટલે કે લેફ્ટ હેન્ડ સાઇડ. અહીં જે કાંઈ પણ હોય એ છે આપણા પ્રક્રિયકો, એટલે કે જે પદાર્થો પ્રક્રિયા શરૂ કરે છે. આપણા કેસમાં મેગ્નેશિયમ એટલે કે Mg અને ઓક્સિજન એટલે કે O2 આપણા પ્રક્રિયકો છે. હવે આવીએ તીરની જમણી બાજુ. એને કહેવાય છે RHS, એટલે કે રાઇટ હેન્ડ સાઇડ. અહીં જે બને છે એ છે નિપજો, મતલબ કે પ્રક્રિયાનું અંતિમ પરિણામ. આપણા ઉદાહરણમાં મેગ્નેશિયમ ઓક્સાઇડ એટલે કે MgO એ આપણી નિપજ છે. અને પેલું વચ્ચે જે તીર છે એનું શું? એ તો આખા સમીકરણનું એક્શન વર્ડ છે. એ બતાવે છે કે પ્રક્રિયા કઈ દિશામાં જાય છે. એનો સીધો મતલબ છે બને છે અથવા માં ફેરવાય છે. સિમ્પલ, પ્રક્રિયકોમાંથી નિપજો બને છે. ચાલો તો હવે આપણે સમીકરણ વાંચતા તો શીખી ગયા. પ્રક્રિયકો કોણ, નિપજો કોણ, બધું ખબર છે. પણ હવે આવે છે એક મોટો સવાલ. શું તીરની ડાબી બાજુ અને જમણી બાજુ દરેક તત્વના પરમાણુઓની સંખ્યા એક સરખી છે? આ જ સવાલ આપણને આખી વાતના મૂળ સુધી લઈ જશે. તો આ તપાસવા માટે શું કરીશું? એકદમ સરળ છે. આપણે 3 સ્ટેપ ફોલો કરીશું. સ્ટેપ 1, ડાબી બાજુ કયા કયા તત્વો છે એ શોધી કાઢો. સ્ટેપ 2, એ દરેક તત્વના પરમાણુઓ ગણો. અને સ્ટેપ 3, બસ આ જ વસ્તુ જમણી બાજુ માટે પણ કરો. સિમ્પલ. ચાલો કરી જોઈએ. સારું, તો ગણતરી પછી આ રહ્યું આપણું પરિણામ. મેગ્નેશિયમ Mg જુઓ, ડાબી બાજુ એક પરમાણુ અને જમણી બાજુ પણ એક. બરાબર છે? પણ જરા ઓક્સિજન O પર નજર નાખો. ડાબી બાજુ પ્રક્રિયકોમાં O2 એટલે કે 2 પરમાણુ છે. પણ જમણી બાજુ નિપજમાં તો ખાલી એક જ છે. અહીં કંઈક ખૂટે છે. તો સ્પષ્ટ છે, ઓક્સિજનના પરમાણુઓ બંને બાજુ સરખા નથી. એનો મતલબ એ થયો કે આ સમીકરણ અસંતુલિત છે. વિજ્ઞાનનો એક મૂળભૂત નિયમ છે કે દ્રવ્યનું સર્જન કે વિનાશ નથી થતો. મતલબ કે જેટલા પરમાણુથી શરૂઆત કરો, અંતે પણ એટલા જ હોવા જોઈએ. અહીં એવું નથી. તો આવા અસંતુલિત સમીકરણને શું કહેવાય? એના માટે એક ખાસ નામ છે. એને કહેવામાં આવે છે માળખાકીય રાસાયણિક સમીકરણ. હા, આ એક ટેકનિકલ શબ્દ છે પણ સમજવો જરૂરી છે. તો આ માળખાકીય સમીકરણ એટલે શું? એકદમ સરળ ભાષામાં કહીએ તો એ એક કાચું માળખું છે. એ બતાવે છે કે પ્રક્રિયામાં કોણ ભાગ લઈ રહ્યું છે અને શું બની રહ્યું છે. પણ એ પરમાણુઓની સંખ્યાની ચિંતા કરતું નથી. એ બસ એક બ્લૂપ્રિન્ટ જેવું છે. પણ એક મિનિટ, આ માળખાકીય સમીકરણનો મતલબ એ નથી કે એ ખોટું છે. એને ભૂલ ના ગણતા. હકીકતમાં કોઈ પણ સમીકરણને લખવા માટે આ પહેલું અને સૌથી અગત્યનું પગલું છે. આ તો માત્ર શરૂઆત છે, અંત નહીં. અને આ જ વાત આપણને આજના સૌથી મોટા સવાલ પર લાવીને મૂકે છે. જો આ ફક્ત એક માળખું છે તો એને સંતુલિત કરવાની જરૂર કેમ છે? અને એનાથી પણ મોટો સવાલ, આ અસંતુલિત માળખાને એક પરફેક્ટ સંતુલિત સમીકરણમાં ફેરવીશું કેવી રીતે? આ સવાલ પર વિચાર કરતા રહેજો, કારણ કે એનો જવાબ જ રસાયણશાસ્ત્રનું આગલું પગલું છે.